આ કાળી ચૌદશ હતી, આવતી કાળી ચૌદશે હામદ આહિર બોલું છું, હજી મારી ઠીંબે જાવું છે. 12 મહિનાના વાણા વ્યા ગયા, કાળી ચૌદશ આવી, ચાવડાહર ગામના ઠીંબે ઘોડી નીકળી ભાઈ. ઈના ઈ ઓરડા ભૂતાવેલ જાગી ભાઈઓ. હામદ ફળિયામાં આવીને કીધું કે ડોહીમાં મેં તમને 1000 રૂપિયાની વાહળી આપી હતી. કે આ બાપા તારી વાહળી આ રહી. 1000 રૂપિયા હામદના હાથમાં આપ્યા. હામદે કીધું લ્યો જય માતાજી એમ કરીને હામદ નીકળ્યો. એક ઉંદરામાંથી ભૂતડીયું મંડી બહાર નીકળવા ફરતી વિટાળાઈ ગઈ. પેલા ઈ કે તું છો કે હું આહિરનો દીકરો, કે આ ચવડાહરના ગામમાં ભૂતાવળ જાગે છે, આ એ પ્રેત થાય છે કે નથી થતા જોવા માટે હું આવ્યો હતો. અને તેથી ભૂતડીયું ભેળી થઈ અને હામદ આહિરને એટલું કીધું હતું કે તને નહીં ખબર હોય, આજથી વર્ષો પહેલા નવાબના યુદ્ધમાં અમને તલવારમાં ઝાટકે દીધી છે, હજી અમને મોક્ષ નથી મળ્યો હામદ. તેથી હામદ આહિરે કીધું હતું કે આ ઉજળ ટીંબે હું સત્તા બેહારીશ મોક્ષની, અને તમને હું મોક્ષના માર્ગે લઈ જાય. આજ પણ તમે ત્યાં જાઓ, જે ઉજળ ટીંબે ભૂતાવળી જાગતી, ભૂતાવળી જાગતી બંધ થઈ. અને હજી પણ કોઈને પૂછો કે હામદ આહિર ન હોત ને તો હજી ત્યાં ભૂતાવળી જાગતી હોત. સાહેબ પ્રેતને જે મોક્ષ અપાવી હકે, કાળની હામા જે ડગલા ભરી હકે, એના જગતમાં ઇતિહાસ બને.